હું આ વિસ્તારનો કોકરોચ છું, એટલા માટે પ્રકૃતિ માટે લડું છું. જેટલું આ જંગલ છે 3 થી 4 કિલોમીટરનું, બધા જ ઝાડવા મેં જો માથે ચડીને ચેક કર્યું, ડુંગર ઉપર બધા જ કાપી નાખવામાં આવેલા છે. આ જંગલ કપાઈ જશે તો અમારા ગામમાં વિસ્તારમાં દીપડા આવવાની સંભાવના વધી જાય છે. જે લોકો એમ કહી રહ્યા છે કે આ માત્ર ઝાડા કાપેલા છે, આ ઝાડા નથી કાપેલા, આ સર્વનાશ કરી દીધેલો છે, ત્યાં સુધી કહીએ ને તો એમાં પણ કંઈ ખોટું નથી. નમસ્કાર, રાજકીય બાબતો પર આપની સાથે હું છું દીપ યાદવ. હાલ હું ઉપસ્થિત છું ચોટીલા તાલુકાના કુંઢડા ગામના વીડ વિસ્તારમાં. અહીંયા મોટા પાયે વૃક્ષોનું છેદન થતું હોવાની ઘટના સામે આવી છે. અહીંયા શું આ કટિંગ નિયમ મુજબ થાય છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે, તે હવે તંત્રએ જવાબ આપવો પડશે. હાલમાં આપણી સાથે આ ગામના લોકો ઉપસ્થિત છે. તેઓ આ ઘટના વિશે શું કહી રહ્યા છે અને તેઓ પાસે શું માહિતી છે, આપણે તે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા એવું છે કે રોજે અહીંયા લાકડા કાપવાનું કામ ચાલતું હોય છે. હું ડેલી અહીંયા રનિંગ કરવા આવું તો મને ખ્યાલ આવ્યો કે ઘણા લોકો જંગલમાં આવી રીતના ગેરકાયદેસર આવીને લાકડા કાપવાનું કામ કરી રહ્યા છે. અને અહીંયા અંદાજે કેટલાક વિસ્તારમાં લાકડા કપાઈ ગયા છે? અંદાજે તમે માનો ને કે જેટલું આ જંગલ છે 3 થી 4 કિલોમીટરનું, બધા જ ઝાડવા મેં જો માથે ચડીને ચેક કર્યું, ડુંગર ઉપર બધા જ કાપી નાખવામાં આવેલા છે. અને તમને ખ્યાલ છે કે આ કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલે છે? મારા જાણ મુજબ 3 થી 4 મહિના પહેલા પણ હું આવી રીતના નિરીક્ષણ કરવા માટે ગયો હતો, ત્યારે પહેલેથી શરૂઆત એમને કરેલી હતી. કઈ સાઈડથી? જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અહીંથી 2-3 કિલોમીટર આગળનો, ત્યાં સુધી મારી નજર જતી, ત્યાં કાપતા હતા. કાલે મેં જોયું એટલે તરત જ વિડીયો ઉતારી લીધો અને તરત જ આપણા ન્યૂઝને મેં સેન્ડ કર્યો એ વિડીયો. અને હવે તમારી તંત્ર સામે કે હવે તમારી રજૂઆત શું છે કે તમારી આ વસ્તુ બંધ થવી જોઈએ અને તમારા ગામને આટલું નુકસાન થયું છે, તો તંત્ર સમક્ષ તમારી શું છે રજૂઆત? તંત્ર સમક્ષ તો રજૂઆત એ જ છે કે જો આ લાકડા કપાઈ ગયા તો અહીંયા વન્યજીવો જેટલા પણ છે એ ગામની વાડીઓમાં આવી જાય છે. અને અહીંયા મોટો પ્રશ્ન એ છે કે જ્યારે એ ગામની વાડીઓમાં આવે છે તો એની પાછળ દીપડો, જે અવારનવાર ગામના લોકોએ જોયો, સાંજના સમયે અહીંયા ગામમાં વાડીઓમાં માણસો એમ કહે છે કે અમે રહેવાય એમ નથી. મારણ પણ કરેલા છે ગમે તે ઘણી જગ્યાએ.